સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચ દુષ્કર્મ ઘટના કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ દાખલારૂપી સજાની માંગ કરી। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ તેવું અમિત ચાવડાએ કહ્યું। આરોપીને ફાંસીની સજા આપો। ગુજરાતમાં કાયદાનો ડર નથી રહ્યો। ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો બેફામ બન્યા છે। ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। 10 વર્ષની માસૂમ સાથે બર્બરતા આચરવામાં આવી। દીકરી હજુ પણ વેન્ટિલેટર પર છે। સરકાર લોકાર્પણ અને ઉદ્ઘાટનમાં વ્યસ્ત છે। વિપક્ષ નેતાએ સયાજી હોસ્પિટલમાં પીડિત બાળકીની ખબર પૂછી હતી। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકી હાલ સારવાર હેઠળ છે। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે। રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે। ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય। આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસના પ્રશાસનનો ડર ઊભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય। દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી પણ કરી।